તો રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સાથે જ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। મહેસાણા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। ખેડા, અમદાવાદ અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। શિયાળાના પ્રારંભે ચોમાસાનો અનુભવ કરાવશે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। એક વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અત્યારે જે રીતે સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। તો વડોદરાના વાઘોડિયામાં પણ કમોસમી વરસાદ થયો। વાઘોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ડાંગર, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। મહત્વનું છે કે અત્યારે હાલ શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે જે રીતે માવઠું વરસી રહ્યું છે, તેના કારણે તેને ઊભા પાકને નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરાયો છે। રોપવે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જેમાં પ્રવાસીઓની સલામતી માટે રોપવે સેવા સ્થગિત કરાઈ છે। પવન ઓછો થતાની સાથે જ રોપવે ફરીવાર ચાલુ કરાશે। પ્રવાસીઓ તેની મજા માણી શકશે। મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે, ભલે મુખ્યમંત્રી જ છો તમે, હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા, તમે બધા બિલ્ડર ને વેપારીઓ છો, તમને કાંઈ ખેતીની ખબર નથી। અમારા ખેડૂતો સામે તો જુઓ, અમારા ખેડૂતો બિચારા ભોળા છે। તમે ભાજપ કરીને મત આપી દે છો, એ તો બિચારા ભોળા છે। ગામે ગામ 50-50 તમે રાખ્યા છે, એ બધા ભોળા છે, પણ એને લૂંટ છે। એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા। આ સ્થિતિ છે અત્યારે। પત્નીના ઘરના મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જે પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે કોશિશો કરી રહ્યો છે। ત્યારે એમને આ પૂરતા ભાવ મળે, પૂરતી ખરીદી થાય એવી અમારી માંગ છે। નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે। ત્રણ પક્ષો ચાલી રહ્યા છે ગુજરાતમાં, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી। આપનો રૂખ કયા પક્ષ તરફ છે, કઈ પાર્ટી તરફ છે, પછી કે પોતાની કોઈ પાર્ટી આપ બનાવવા માંગો છો? આપનું તમે જે રાજકારણના બીજ રોપવાની વાત કરો, પણ હું તમને એક વાત કહું કે આ બહુ જલ્દી કહેવાય। કોઈએ અપ્રોચ નથી કર્યો અને આપણે કોઈ એવા મોટા માણસ નથી કે આપણે લોકો સામેથી અપ્રોચ કરે। આ એક મારી વ્યક્તિગત ઈચ્છા હતી કે મારે જોડાવું જોઈએ અને જોડાઈએ તો સમાજ માટે કંઈક સારું કામ થશે। આમાં એવું પણ બની શકે, જેટલા પણ મીડિયાના મિત્રો ભાઈઓ એવું કહે છે કે ભાઈ તમે 2027ની ઇલેક્શનની ચૂંટણી લડવાના છે, એવું પણ બની શકે કે કોઈ મને પૂછે નહીં અને કોઈ મારો ભાવે ન પૂછે, એવું બની શકે ઘણી વાર। એટલે અત્યારે આ બધી વસ્તુ ધારણા આંકવી એ બહુ જલ્દી કહેવાય, હું એવું માનું છું।